નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 12 માં વિદ્યુત કોષ, ઈએમએફ તથા આંતરિક અવરોધ વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ વાત જોઈએ વિદ્યુત કોષ એટલે શું. તો આપણે જાણીએ છીએ કે વાહકની અંદર ખૂબ જ લાંબા સમય સુધી સ્થાયી પ્રવાહ મેળવવા માટે જે સંરચનાનો ઉપયોગ લેવામાં આવે છે કે જેની અંદર રસાયણ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તેવી સંરચનાને વિદ્યુત કોષ અથવા તો બેટરી કહે છે. આપણે જાણીએ છીએ કે આપણા વાહનોની અંદર અલગ અલગ બેટરી હોય છે. ત્યારબાદ મોબાઈલ, કમ્પ્યુટર વગેરે જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર પણ બેટરી હોય છે કે જે આપણને લાંબા સમય સુધી સ્થાયી પ્રવાહ આપતી હોય છે. તો હવે આકૃતિ જોઈએ. આકૃતિમાં કોઈ એક પાત્રમાં વિદ્યુત દ્રાવણ લીધેલું છે. એની અંદર બે ઇલેક્ટ્રોડ એટલે કે એક પોઝિટિવ ઇલેક્ટ્રોડ જેને P વડે દર્શાવ્યો છે, એક નેગેટિવ ઇલેક્ટ્રોડ જેને માઈનસ વડે દર્શાવ્યો છે. જ્યાં P એ ધન વીજભાર દર્શાવશે અને N એ ઋણ વીજભાર દર્શાવશે. ત્યારબાદ જોઈએ તો આ P અને N ની વચ્ચે એક બાહ્ય અવરોધ કેપિટલ R જોડેલો છે અને I જેટલો વિદ્યુત પ્રવાહ એ C થી D તરફ વહે છે અને R માંથી પસાર થાય છે. ત્યારબાદ જ્યારે અવરોધ આપેલો છે અને વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આપણને વિદ્યુત સ્થિતિમાન પણ મળશે. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન થશે A નું સ્થિતિમાન VA બરાબર V પ્લસ ગ્રેટર ધેન 0 અને B નું સ્થિતિમાન VB બરાબર માઈનસ VB V માઈનસ V લેસ ધેન 0 થશે. બરાબર છે? ઓકે. અને આમ P અને N વચ્ચે કુલ સ્થિતિમાનનો તફાવત તો એ આપણને મળશે હવે ત્યારબાદ આપણે જોઈશું P અને N વચ્ચે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E લઈએ તો E બરાબર V પ્લસ વત્તા V પ્લસ માઈનસ માઈનસ V માઈનસ એટલે કે આપણને કુલ V પ્લસ વત્તા V માઈનસ જેટલો મળશે અને જે 0 કરતા મોટું થશે અને જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીશું. તો હવે ધ્યાન કરો, સાંભળજો. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF એટલે શું? તો EMF જે છે જેને આપણે સાદી ભાષામાં વિદ્યુત ચાલક બળ કહેવાય છે, પરંતુ હકીકતમાં તે બળ નથી, પરંતુ તે વિદ્યુત સ્થિતિમાન અથવા તો વોલ્ટેજ અથવા તો ઉર્જા દર્શાવે છે. પરંતુ જ્યારે તેની શોધ થઈ હતી એ સમયે એનું નામ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ રાખવામાં આવ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી તેને આપણે EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે જ ઓળખીએ છીએ. પરંતુ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે છે એની વ્યાખ્યા આવી રીતે થશે કે વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત ભારોને અવિદ્યુતીય બળના કારણે એકમ ધન વીજભારને એક છેડાથી બીજા છેડે લઈ જવા માટે વપરાતી ઉર્જાને EMF કહીશું. બરાબર છે? ફરીથી જોઈએ કે વિદ્યુત કોષની અંદર વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત ભાર વાહકોને અવિદ્યુતીય બળના કારણે, વિદ્યુતીય બળની હાજરી લેવાની નથી, અવિદ્યુતીય બળના કારણે એકમ ધન વીજભારને એક છેડેથી બીજા છેડે લઈ જવા માટે આપવી પડતી અથવા તો પછી વીજભાર જ્યારે એક છેડેથી બીજા છેડે જતો હોય ત્યારે તેને મેળવેલી ઉર્જાને EMF કહે છે. બરાબર છે? તો યાદ રાખજો, EMF અને વિદ્યુત ચાલક બળ
બંને કહેવાય છે એક, પરંતુ હકીકતની અંદર EMF એ કોઈ પણ જાતનું બળ નથી. હવે આગળ જોઈશું આપણે. હવે ત્યારબાદ આપણે આગળ વધીશું. આપણે જોઈશું કે વિદ્યુત દ્રાવણ છે એનો પોતાનો આંતરિક અવરોધ હશે R. બરાબર? ઓકે. તો જ્યારે R બરાબર અહીં કેપિટલ R અનંત થઈ જાય, જો R બરાબર અનંત થાય તો, બરાબર છે, ધ્યાનમાં રાખજો, જો કેપિટલ R બરાબર અનંત તો પછી વહેતો પ્રવાહ I બરાબર V અપોન અનંત એટલે કે શૂન્ય મળે. અને આ હકીકત જે આપણને મળે છે એ હકીકત એટલે કે એનો ભૌતિક અર્થ એવો થાય કે જ્યારે વિદ્યુત કોષની અંદર એના બે છેડા P અને N વચ્ચે જોડવામાં આવેલો અવરોધ ખૂબ જ વધી જાય એટલે કે અનંતના મૂલ્યનો થાય ત્યારે આ પરિપથનો કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, અને એ રચનાને આપણે ઓપન સર્કિટ કહીશું. બરાબર? એટલે ખુલ્લો પરિપથ. ત્યારબાદ હવે આપણે જોઈએ કે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ P થી N તરફ જે વિદ્યુત પ્રવાહ વહે છે I એ C થી D તરફ વહે છે અને R થ્રુ વહે છે, એટલે કે કેપિટલ અવરોધ R માંથી વહે છે. જ્યારે વિદ્યુત દ્રાવણની અંદર સંઘડે દિશાની વિરુદ્ધમાં નીચેની તરફ વિદ્યુત પ્રવાહ એ N થી P તરફ વહેશે. બરાબર છે? કે જે આપણને વિદ્યુત ભારિત આયનના કારણે મળતો પ્રવાહ હશે. એટલે કે અવરોધ કેપિટલ R માંથી વહેતો પ્રવાહ I N ની દિશા અને વિદ્યુત દ્રાવણની અંદર આયનોના આંતરિક અવરોધ સ્મોલ r માંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા બંને અલગ અલગ હશે, અને તેના કારણે સમગ્ર પરિપથની અંદર આપણને લાંબા સમય સુધી સ્થાયી પ્રવાહ મળી રહેશે. તો હવે આપણને એવું મન થાય કે P અને N વચ્ચેનો કુલ સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, અથવા તો પછી વિદ્યુત કોષનો કુલ સ્થિતિમાનનો તફાવત કેટલો. તો હવેથી જોઈએ. તો ધ્યાન રાખજો, વિદ્યુત કોષનો કુલ તફાવત તો એ આપણને ત્રણ તફાવત રૂપે મળશે. પ્રથમ તફાવત અવરોધ કેપિટલ R ના કારણે મળતો તફાવત કે જે P અને N વચ્ચેનો મળશે, VPN. ત્યારબાદ A અને B વચ્ચેનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને છેલ્લે આંતરિક અવરોધના કારણે દ્રાવણની અંદર મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે આપણે જોઈશું આગળ. એટલે કે આપણને કુલ ત્રણ તફાવત અહીં મળશે. આ ત્રણ તફાવત જે છે એ આપણને આવી રીતે મળશે. V બરાબર V પ્લસ વત્તા V માઇનસ માઇનસ I ઇન્ટુ R. ખાસ I ની નિશાની ઋણ એટલા માટે આવે છે કે બાહ્ય અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને દ્રાવણની અંદરથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા બંને એકબીજાથી વિરુદ્ધ હોય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આનું મૂલ્ય E જેટલું થાય છે, તેથી V બરાબર E માઇનસ I R. બરાબર છે? ઓકે. અને આના પરથી આપણે EMF વિશે એને સૂત્ર કરતા બનાવીએ તો V પ્લસ IR બરાબર E. કે આંતરિક અવરોધ સ્મોલ r
એનું મૂલ્ય કેપિટલ R કરતા ખૂબ જ નાનું હોય છે હોવાથી E ગ્રેટર ધેન IR થાય, બરાબર છે। એટલે કે અમુક પરિસ્થિતિની અંદર જ્યારે આંતરિક અવરોધનું મૂલ્ય ખૂબ જ નાનું અથવા તો અવગણ્ય હોય તો તેવા કિસ્સાની અંદર વળી જ્યારે E much greater than IR ત્યારે V બરાબર E minus 0 એટલે કે V બરાબર E લઈ શકીએ, પરંતુ યાદ રાખવાનું છે કે ત્યારે અવરોધ જે છે આંતરિક અવરોધ એ ખૂબ જ અવગણ્ય હોવો જોઈએ, બરાબર છે। ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ આ સૂત્રની અંદર ઓહમના નિયમ પરથી I into R બરાબર E minus I small r, અને આ બાજુ લઈ દઈએ I R plus I small r બરાબર E, I ને કરતા બનાવી દઈશું તો આપણને મળશે અને પરિણામે આપણે સૂત્ર મેળવીશું, જે સૂત્ર આપણને વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ આપશે। બરાબર છે, તો આમ આજે આપણે વિદ્યુત કોષ વિશે માહિતી મેળવી। ત્યારબાદ એક વસ્તુ જોઈએ કે જો કેપિટલ R બરાબર 0 થાય તો મળતો પ્રવાહ એ આપણને મહત્તમ મળે, એટલે કે I maximum બરાબર E upon small r। ખાસ યાદ રાખજો, દાખલામાં ઘણી વખત MCQ પૂછાતો હોય છે અને પાઠ્યપુસ્તકની અંદર પણ એક સવાલ એવો છે કે બેટરીમાંથી મહત્તમ પ્રવાહ ખેંચીએ ત્યારે તેનો અવરોધ કેટલો થાય, તો ખાસ યાદ રાખવું કે મહત્તમ પ્રવાહ ક્યારે મળે, જ્યારે બાકી અવરોધ કેપિટલ R નું મૂલ્ય 0 થાય, એટલે કે બહારનો કોઈ અવરોધ જોડેલો ન હોય, માત્ર વિદ્યુત કોષની અંદર આંતરિક અવરોધ જ અસ્તિત્વમાં હોય ત્યારે આપણને મહત્તમ વિદ્યુત પ્રવાહ I maximum મળતો હોય છે। નમસ્કાર।